નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે કાર્યક્રમ દરમિયાન દેશના એસટી, એસસી અને ઓબીસી સમાજના અનામત વિરોધી કરેલ નિવેદનને લઈ આજે જિલ્લા ભાજપ દ્વારા બોડેલી ખાતે રેલી સાથે ધરણાનો કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી, જેને લઈને ભારતમાં વસતા એસટી, એસસી અને ઓબીસી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપાના એસટી, એસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપાના એસટી, એસસી અને ઓબીસી મોરચાના પદાધિકારીઓ સાથે કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા 4 રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને અલીપુરા 4 રસ્તા પાસે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરણા કરી હાય રે કોંગ્રેસ, હાય હાય અનામત વિરોધી કોંગ્રેસ, હાય હાયના નારાઓ લગાવી વિરોધ દર્શાવ્યો હતો। ત્યારે અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ, ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ, જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ ભગુભાઈ પંચોલી, એસસી મોરચાના પ્રમુખ અશોક સોલંકી, એસટી મોરચાના પ્રમુખ રમેશભાઈ રાઠવા, બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ પુષ્કર પટેલ, મહામંત્રી પરિમલ પટેલ વગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ રેલીમાં અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, છોટાઉદેપુર। કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી, એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે, એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છેક જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અત્યંત ખેદની લાગણી વ્યક્ત કરે છે। હમણાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે હમણાં અમારી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી કે જે અમે અનામતની અંદર દૂર કરી શકીએ, એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે જ્યારે અમારી સરકાર ભારતની અંદર બનશે ત્યારે અમે અનામત દૂર કરીશું। આ એમના નિવેદનથી સમગ્ર દેશની અંદર ખૂબ રોષ ફાટી નીકળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી એમના આ નિવેદનને સખત વખોડી કાઢે છે। એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાનની ચોપડી લઈને સંવિધાનના એક પવિત્ર ગ્રંથની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દાની અંદર તેઓ એસસી, એસટી, ઓબીસીના મત અંકે કરવા માટેનું એક મોહરું બનાવી અને સંવિધાનની પુસ્તકને લોકોની સમક્ષ મૂકી અને તેઓ મત અંકે કરવાનો પ્રયાસ કરતા હોય અને બીજી તરફ એમના નહેરુ યુગથી લઈને અત્યાર સુધી એમનું જે દલિત વિરોધી માનસિકતા, એમની એસસી, એસટી, ઓબીસી વિરોધી માનસિકતા એમણે છતી કરી અને કહ્યું કે અમારી અત્યારે પરિસ્થિતિ નથી, પણ જ્યારે ભારતની અંદર કેન્દ્રની અંદર અમારી શાસન આવશે ત્યારે અમે એક ઝાટકે અનામત દૂર કરી નાખીશું। આ રીતે એમને બે મોઢાની તલવારની વાત કરી અને એમનું પોતાનું જે મોહરું હતું દલિત વિરોધી, એસસી, એસટી વિરોધી, તે એમણે છતું કર્યું। એનો સમગ્ર દેશની અંદર ખૂબ આક્રોશ અને એમના વિરોધનો રોષ સમગ્ર દેશની અંદર જોવા મળી રહ્યો છે।